નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના વેડજ ગામ બન્યું મિની કાશ્મીર। ગાઢા ધુમ્મસથી હાઈવે પર ઝીરો વિઝિબિલિટી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ઘાટું ધુમ્મસ છવાઈ જતા સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો। અચાનક બદલાયેલા હવામાનના કારણે વેડજ ગામ મિની કાશ્મીર જેવી અનુભૂતિ કરાવતું નજર આવ્યું હતું। ઘાટા ધુમ્મસના કારણે હાઈવે પર વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરક્ષાના હેતુસર અનેક વાહન ચાલકોએ પોતાની ગતિ ધીમી કરી દીધી હતી, જેના કારણે ટૂંક સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વહેલી સવારે શરૂ થયેલા ધુમ્મસ થોડા કલાકો સુધી યથાવત રહ્યું હતું। ધુમ્મસના કારણે અકસ્માતની શક્યતા વધતા વાહન ચાલકોએ હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક મુસાફરી કરી હતી। નોકરિયાત અને ધંધાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ અનોખા વાતાવરણના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો અને કુદરતના આ નજારાને નિહાળવા લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી હતી।